આંધલમ પટયને નફટ છોરું બને આમ તો મેલે નહીં માત માયા આજ ખોળ લે ખેલવી બાળને માવડી હવે આજ તર છોડ માં તું જોગ માયા ખોળ લે ખેલવી બાળને માવડી આજ તર છોડ માં તું જોગ માયા આજ રોજ રામપરાના ભુરિયા વડલે પૂજારી પરિવાર એટલે મારા શબ્દોની શરૂઆતમાં સુરત સીબી ગોહિલ મામસી હાલ સુરત છે, જેણે ચૈત્ર મહિનામાં મારો પ્રોગ્રામ કર્યો હતો. લાઈવ જોવે છે. 1100 રૂપિયા મારી આવડ ને ભૂરી આવડની મેલડીના નામમાંથી આપે છે. તાળીથી વધાવો. પૂજારી પરિવાર, જેઠા બાપા પરિવાર, અને એમાંય એક વિનંતી કરું બાપા, ખુરશીએ બેઠા બાકડે બેઠા ને મારી ભૂરિયાવડની મેલડીથી ઊંચું ન બેહે તો તમને રાવળદેવ તરીકે કરબદ્ધ પ્રાર્થના થોડી વાર આને પાગલ જાય. તમે તમારે હવે બેસવું હોય તો બેસો, મને વાંધો નથી. મારી ફરજમાં હતું, મેં તમને કીધું. બાકી તમારે બેસવું હોય તો બેસો, એ તમને મુબારક છે મારા બાપ. ઉભા છો એ થોડી વાર બેસી જજો. હું કોઈ સેલિબ્રિટી નથી, હું કોઈ કલાકાર નથી, હું તો એક માનો ભેગ છું. મારા પરાક્રમસિંહની પણ હાજરી છે. ખૂબ આનંદ કરવો છે, લહેર કરવી છે. જોકે હું દર વર્ષે આમ તો માતાજીના માંડવામાં રામપરા સવારમાં આવું 11 વાગ્યા, પણ ગઈ રાતે કામરેજ સુરત એક ખાંભડિયા પટેલનો માંડવો હોવાથી મેં ભાઈ લાલભાઈને ને સતીશ ભુવાજીને મેં કહી દીધું હતું કાલે જ કે ભાઈ હું પહોંચી નહીં શકું સવારમાં 10-11 વાગે. કારણ કે હું એકવાર મેં કીધું કે હું આવીશ એટલે પછી આમ તેમ થાય તો જીવ જાય, જીભાન પાડું, નકર હું મોઢે ના પાડી દઉં નહીં પૂગી શકું મારા તો. પણ મેં એક વચન આપ્યું હતું કે આવીશ એટલે આવીશ, પણ સવારમાં 10-11 વાગે નહીં પહોંચી શકું. એટલે બપોરે હું સુરતથી આવ્યો છું અને 2 વાગ્યા હોઈને 6:30 વાગે જાગીને પછી મેં કીધું ભાઈ રાતે ઘડીક તો ઘડીક, પછી એવું જરૂરી નથી કે અહીં ગાવું છે એમ, પણ એક રામપરાના ભુરિયાવળની મેલડીને ભૂપત બાપુ પ્રત્યેનો પ્રેમ, ભાવ, લાગણી, ક્યાંયથી માના સેવકો આવ્યા. એમાં આજ તો રવિવાર છે એટલે જે કાલાવાલા થાય એ કરવાના હોય. માણસ તો રાજી થાય જ, પણ જેની ઉપર રામપરાના ભુરિયાવળની મેલડી રાજી થાય અને જો દુનિયાની માલપા અરે લોઢામાં લીટો ન કરે તો મારી રામપરાના ભુરિયાવળની મેલડી ન કહેવાય બાપા. એ મહામાયા, પરાંબા, પરાશક્તિ એવી માં મેલડી અહીં બેઠા છે. બહુ લાંબુ નહીં, મારે 10-15 મિનિટ. મેં સતીશભાઈને કીધું કે ભાઈ એવું નથી કે મારે ગાવાના વારા માટે હું જાઉં છું. મારે સવારમાં પાલીતાણા ગિરિબાપુની સપ્તાહમાં હાજરી આપવાની હોવાથી અને કાલે પાછો મારી બેનના શિહોર માંડવો છે. એટલે મેં કીધું મને એવું ન હોય કે હું કાંઈ હું રિહાઈને જાઉં કે મારો વારો, એવું મને મનમાં હોય જ નહીં બા. આ તો રામપરાના ભુરિયાવળની મેલડી છે. પછી એને મને આગ્રહ કર્યો લાલભાઈ કે સતીશભાઈ કે અરુણભાઈ ઘડીક, એટલે હું બેઠો મારા બાપ. એટલે મને મનમાં એવું ન હોય, પણ રામપરાના ભુરિયાવળની મેલડીનો રવિવારના દિવસે ભૂપત બાપુ અને ભાઈ ગોપાલભાઈ, ભાઈ પંકજભાઈ, સતીશભાઈ રૂડો માતાજીનો માંડવો નાખ્યો છે. હવે ભાવિક ભક્તો આવ્યા છે. 10-15 મિનિટ જે મને માં કાલાવાલા કરાવે એવા કાલાવાલા કરવા છે, જે માં ઉગાડે એવા કાલાવાલા કરવા છે. એટલે મોડી રાત થઈ છે, પણ એક જોરદાર જયજયકાર બોલી દો એટલે મને એમ થાય મધ્યાંતર કાળ થયો છે, મારી રામપરાના ભુરિયાવળની મેલડી સાંભળે એમ. બોલીએ ભુરિયાવળ વાળી મેલડી માત કી. ટાઈટમાં જયમાં ઝાકળ ન પડવો જોઈએ. એક ઊંચો હાથ કરીને જોરદાર બોલ રામપરાના ભુરિયાવળ વાળી મેલડી માત કી જય. ઈ વેણ ખાતર જ બેઠો છે. ઈ વેણ ખાતર જ બેઠો છે.
હા બાબા હા. એક લગાવ છે, એક ભાવ છે. નકર મેં કીધું હું મોઢે ના પાડી દઉં બાપા, નહીં પૂછી શકું. પણ એક ભાવની વસ્તુ છે ભાઈ, લાગણીની વસ્તુ છે. સરસ મજાનું સાઉન્ડ મેળવ્યું છે ગુજરાતનું, અને મારા રાવળદેવ સમાજનો ગૌરવ મોમાય સાઉન્ડ પડી માધુભાઈના બે દીકરા દીપભાઈને એને જોરદાર તાળી વધાવતા. કુમકુમ સ્ટુડિયો બોટાદ કયો એટલે આખી દુનિયા ઓળખે. અમારા લાલભાઈને પણ જોરદાર તાળી વધાવતા. બધી મોઢા હાચવાની વાતો છે આ, કારણ કે કલાકારી તો આની દયા હોય તો થાય, નકર કાલ કલાકાર મોટી હોય જાય. પણ જો આની દયા હોય, આની કૃપા હોય ભૂરિયાવડ વાળીની, તો દુનિયાની માલિપા સાહેબ હું અનેક વાર બોલ્યો છું, અહીંયા જ બોલ્યો હતો કે ધાર્યું તો આખી દુનિયા કરે, પણ અણધાર્યું કરે તો માનજો ભૂરિયાવડની મેલડી કરે. હા, 2-3 સ્ટેટસ હું બોલ્યો હતો કે અગ્નિની જ્વાળા કહેવાય, અગ્નિના પારખ્યા ન કરાય. એમાં રામપરાના ભૂરિયાવડની મેલડી ભારેલો અગ્નિ કહેવાય, એના પારખ્યા ન કરાય, એમાં દાજી જ જવાય. પગે લાગો, એનું નામ લ્યો. એક તાજા પરણેલા 2 જણા આમ કરીને બજારમાં જતા હતા, અને એક દી થયો તો તાજા પરણેલા હતા, અને એક આ ભૂપત બાપુ જેવો સાધુ ભોળિયો માણા ઊભો હતો, અને બાપુએ પાણીના લોટામાંથી સૂર્યદેવને 2 આંજળી આપી આમ કરીને આમ, અને 2 જણાને નીકળવું. એ 2 પાણીના છાટા ઓલી નવી બાઈ ઉપર પીડ્યા. એટલે ઓલો ભાઈ જે હતો પરણેલો, એને એ બાપુને સાધુને કાખલો પકડીને 2 લાફા વળગાડી લે. હું લેવા એન્ટ્રી પાડવા કે હું તાજો ભણેલો, મારી ઘરવાળી હારે છે, ને બાપુએ પાણીના છાટા ઉડાડ્યા. બાપુને એવો ભાવ નહીં, સૂર્યદેવને અંજળી દેતા, અડધી આપતા હતા. એટલે ઓલાને મનમાં દુઃખ થયું. સાધુને મારે કહેવાનો મુદ્દો પકડજો, મારે કઈ વાતું નથી કરવી. એને દુઃખ થયું, પણ ભોળિયો માણસ કઈ બોલી ન શક્યો. અને એ 2 જણા ઘરે આવ્યા, અને ઘરે આવીને સંધ્યા આરતીના ટાણે મેળીના પગથિયા ચડતો તો એમાં પડી ગયો, અને જીવ આત્મો નીકળી ગયો. એટલે ઓલી બાઈ રોક અગલ કરવા મળી કે ઓલા સાધુએ કાક કરી નાખ્યું, મારા ધણીને મારી નાખ્યો. ઓલા સાધુને બોલાવો, ગામના માણસ સાધુને બોલાવ્યો કે તમે બાપુ શું કર્યો, આ માણસ મરી ગયો, તમારી ઉપર લાફાનો ઘા કર્યો. એટલે ઓલા બાપુ કીધું ભાઈ હું સાધુ છું, કોકને જીવ આપવા વાળો, કોઈને મારવા વાળો નથી. પણ ઓલી બાઈને એટલું કીધું કે તારો ધણી બેભાન થઈ ગયો, મરી ગયો મને નથી ખબર, પણ તારો ધણી બેભાન થઈ ગયો તોય તારો એટલો આત્મો દાજ્યો હોય. તારો ધણી બેભાન, માણા બેભાન થાય અને તારો આત્મો દાજતો હોય તો મારો ધણી રામપરાના ભૂરિયાવડની મેલડી છે. ઓ બાપ, એનો કેટલો આત્મો દાજ્યો છે. એટલે મારો કહેવાનો સુર એ છે કે કોઈ મેલડીનો ભેખ લઈને રખડતા હોય ને, એને દુભાવતા નહીં મારા બાપો, એને દુભાવતા નહીં. સુરતથી લુહાર સમાજના આગેવાન નિકુંજભાઈ હરસોરા લાઈવ જોવે છે, તાળીથી વધાવો સાહેબ. મારા પ્રોગ્રામો અમારા સીબી ગોહિલ પણ લાઈવ જોવે છે 12:30 વાગે. એ બધાને હું ભાવો અરવિંદભાઈ 2-3 માતાજીની વાતો કરશે. અને ખરેખર હું કોઈ કલાકાર નથી, હું કાયમ બોલ્યો છું, હું કોઈ સેલિબ્રિટી નથી, પણ હું માનો ભેગ છું, હું રાવળદેવ છું. અરે માણસ ન હોય અને કદાચ પાણો મૂકી દો ને હાલ કહું, અને જો હોકારો ન કરો તો મારી રામપરાના ભૂરિયાવડની મેલડી ન કહેવાય બાપુ. એને 1-2 લાટ લડાવી દઉં અને આ ભુવાને લડ છોડાવી દઉં, પછી મારી વાણીને 10-15 મિનિટમાં વિરામ આપી દઉં. મારા બાપ આવતીકાલે પાછો શિહોર છું, ન્યાય તમે આવજો. ને પ્રમ દિવસે પાછો ધારડી છું. અમારા નીતિનભાઈની તાપસથી વધાર્યા છે, મને ફોન કર્યો અરવિંદભાઈ આવો છો? મેં કીધું હા ભાઈ, જીભાન પાળવા આવવાનો છું રામપરાને ભૂરિયાવડ. કારણ કે ભૂપત બાપુનો રામ બાપુ પ્રત્યેનો ભાવ છે. એ તો મને ભૂપત બાપુ સતીશભાઈ ભુવાજી મને કીધા કરે કે અરવિંદભાઈ એક તમે તારીખ આપો એટલે આપણે દેવી ભાગવત કથા કરી નાખીએ એમ. એટલે મેં એમ કીધું છે કે જેથી રામપરાના ભૂરિયાવડની મેલડી હુકમ કરે ને તેથી કરીશું મારા બાપ. એની દયા થાય તો જ બધું થાય, બાકી કાંઈ ન થાય. 1-2 દુહામાં સ્તુતિ કરી લો અને ભુવાને લડ છોડાવી દો. થોડુંક મોડું થયું છે પણ એક પડકારો આપજો મારા બાપ, એટલે બેટરી ચાર્જિંગ રહે, બીજો કોઈ મુદ્દો નથી. અહીં કાંઈ મારે સિક્કા નથી પાડી દેવા, અહીં કાંઈ મારે હવારી એવોર્ડ નથી લેવો, પણ એક ડાયરો ધગેલો રહે ને તમને આનંદ થાય. અને મેન મુદ્દો તો એ છે માણસ તો રાજી થાય જ, પણ આ ભૂરિયાવડની મેલડી રાજી થાય ને તો આખી દુનિયા રાજી થાય મારા બાપ. ન્યા મુદ્દો છે. એટલે 2 દુહામાં સ્તુતિ કરી લો મારા બાપ.
મારી મોઢાઈ ફાડી માવડી તારો ભેખ દિયે તનસા પણ મોઢા એ મોઢા ફાડી મારી ભૂરિયા વડવાળી મેલડી મોઢાઈ ફાડી માવડી તારો ભેખ દિયે તનસા તો ધારતી ગુણ ધાવન દિયે આર રે ઓલું વાદળ કરે વરસા અલીદીનભાઈ ભરેલી ભબકેલી એ બની ચંપક વેલી સોળ સજેલી માન ભરેલી શણગારી અરે બાપ કદાચ અમારો દુશ્મનના ટોળા આવી આવતા હોય અને કદાચ બંદૂકનો ભડાકો તાકીને ઉભા હોય ને એવા ટાણે તમારું મન મૂંઝાય અને એમ થાય કે હવે મારી નાખશે ઈ ટાણે મારી રામપરાના ભૂરિયા વડની મેલડીને યાદ કરો અને હજારો દુશ્મનના ટોળામાં જો વેરીમાં વાસ કરી અને મરતા ન ઉગારે તો મારી રામપરાના ભૂરિયા વડની મેલડી નો કહેવાય ભૂરિયા વડની મેલડી નો કહેવાય દુનિયાની માલપા સતવર સુરી તું પૂરી નિર્મળી સતવર સુરી દોરાલી મેલડી તું મારી દીન દયાળી કરજે હવની રખવાળી મારી કરજે હવની રખવાળી કોઈ માણા એમ કે ફલાણો માણા મોટો છે મારા દીકરાનું બાવડું જાળી લેતી આગળ જાય એની પ્રગતિ થાય એનો વિકાસ થાય જો એક મોટો માણા બાવડું જાળી લે અને માણાની પ્રગતિ થતી હોય તો જેનું બાવડું મારી રામપરાના ભૂરિયા વડની મેલડી ચાલે અને જો લોઢામાં લીટો ન કરે ને તો મારી ભૂરિયા વડની મેલડીને ખાધેલું હરામ થઈ ગયું હોય બહુ ઝાઝો સમય મારે લેવો નથી 10-15 મિનિટ જે મને માં ઉગાડે એવા કાલાવાલા કરવા છે પણ આ ટાણે જો હું કલાકાર બની ન આવ્યો તો મારી વાણીની પવિત્રતા જાળવી રાખતો હતો આજ રામપરાના ભૂરિયા વડની મેલડીને કાલાવાલા કરવા આવ્યો હો અને એટલા બધા માણસની માલપા જેને તમે ભાંગતી રાતના ટકોરાની દેવ કહો છો મારી ભૂરિયા વડની મેલડી બેઠી છે અહીંયા અને 1:45 5 મિનિટની વાર છે અને એટલા બધા માણસમાં જો કોઈ મારી ભૂરિયા વડની મેલડીનો પરમ ઉપાસક બેઠો હોય જેને અહીંથી વિશ્વાસ હોય મેલડીનો અને આ ટાણે હાથ લાંબો કરું અને જો એક હુબકો ન આવે ને તો એના કુળમાં મારી ભૂરિયા વડની મેલડી નો હોય બા ભૂરિયા વડની મેલડી નો હોય બા આભાર આભાર અરે બાપ પોણો 1 વાગ્યો છે ને ભાંગતી રાતનો ટકોરો થયો છે ને મારી ભૂરિયા વડની મેલડીને યાદ કરું ને એટલા બધા માણસમાં
કોઈ મારી રામપરાના ભૂરિયા વડની મેલડીનો સેવક બેઠો હોય, કોઈ એનો ભૂવો બેઠો હોય, કોઈ એનો ઉપાસક બેઠો હોય, અને જો એક હુબકો ન આવે ને તો એના કુળમાં મારી ભૂરિયા વડની મેલડી ન હોય બા. ભૂરિયા વડની હરી બાપ હોય બા. વાહ હરી બાપ વાહ. એ જોગ માયા, એ જોગ માયા, હરી હરી બાપ, હરી હરી બાપ. અમન્યાબેન ચુડાસમા ગામ નવા રતનપર. 31st ના દિવસે રતનપર જ આવું છું. નવા રતનપર 200 રૂપિયા આપે કાલી થતા બાપ. અનન્યાબેન, અરે મારી રામપરાના ભૂરિયા વડની મેલડીને માનતા એટલે ઊંચો હાથ કરો ભાઈ. રામપરાના ભૂરિયા વડની મેલડીને માનતા એટલે ઊંચો હાથ કરો. જો તમે એના ભરોસે બેઠા હો અને જો મારી વાણીની પવિત્રતા હું જો જાળવી રાખતો હો અને લાંબો હાથ કરું અને જો ધોમાં ભાલા ન ખૂતાને તો ભૂરિયા વડની મેલડી નો કહેવાય. ભૂરિયા વડની મેલડી નો કહેવાય. મારી નમુડિયા એ માણાની મુડી કહેવાય. મારો વગર ધોકડાનો વકીલ કહેવાય. મારી ભૂરિયા વડની મેલડી. અરે બાપ, મારી રામપરાના ભૂરિયા વડની મેલડીને યાદ કરું અને માણસનો જો મધરાતે ઠૂઠા ન ધૂણવા મળે તો ભૂરિયા વડની મેલડી નો કહેવાય. એટલા બધા માણસની માલપા હજી કોક ધ્રુજારી પકડે છે. ખાલી કોક ધ્રુજારી પકડે. હું ધૂણીશ તો કોક દાંત કાઢશે, ખોટું પડશે. એ બધું આ ભૂરિયા વડવાળી ઉપર છોડી દો. બાકી એકવાર એના નામનો હાકલો કરો અને જો જગતના ચોકની માલપા અરે બાપ જો ખીલા નો મારી દે તો મારી ભૂરિયા વડની મેલડી નો કહેવાય. ભૂરિયા વડની મેલડી નો કહેવાય. મારી 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 આવી આવી બાપ, આવી આવી બાપ. પછી તમે ખોખરાના ડુંગરમાં અંધારિયા વડની મેલડી કહો તો મૂળ ભૂરિયા વડની મેલડી. લાકડિયાના કાળિયા કુવે મેલડી કહો તો મૂળ ઈ ભૂરિયા વડની મેલડી છે. કેટલી જગ્યાએ થાપા આપ્યા છે અને જો તમારા વડવાઈએ ક્યાંક અઢીટનું મંડાણ કરીને મારી ભૂરિયા વડની મેલડીને બેહારી હોય અને આ ટાણે જેને જેને રામપરાના ભૂરિયા વડની મેલડીનો વિશ્વાસ હોય અને જો એક હુબકો ન આવે ને તો મારી રામપરાના ભૂરિયા વડની મેલડી નો કહેવાય. હું કોઈ કલાકાર નથી, હું કાયમ બોલું છું. હું ભેગ છું. માણા ભૂવા હોય એ તો ધૂણે જ, એમાં નવાઈ નથી. એને કાંડા બાંધ્યા હોય, રાખડી બાંધી હોય. બાકી કોઈ એમ કહેતો કે રાવલ હું નાસ્તિક છું તો આજ બેસી જાવ મારા હામાં. કોઈ દી નો ધૂણ્યો હોય, કોઈ દી નો ધૂણ્યો હોય, પણ આમાં લાંબો હાથ કરું અને જો 3.5 મિનિટની કાયાને પસાડીને હેઠી નો પાડે ને તો મારી ભૂરિયા વડની મેલડીનું માયતમ ઘટી ગયું હોય. મારી મારી જો મારી ભૂરિયા વડની મેલડીના સાનિધ્યમાં આવ્યા હો ને, એના વડલા હેઠે બેઠા હો ને તો માણસના નો થાતા મેલડીના થાજો. અને જ્યાં બેઠા અહીંયા જો ખાલી ધ્રુજારી પકડતા હો તો એકવાર મેલડીનું નામ લ્યો અને એક હાકને જો ગાંડા હાજા ન કરે ને તો મારી ભૂરિયા વડની મેલડી નો કહેવાય બાપ. હા, મેલડી નો કહેવાય બાપ. હાલ હાલ હાલ. હું કોઈ કલાકાર નથી, બાકી કોઈ દી નો ધૂણ્યો ને આમ આંગળી લાંબી કરું એટલે એકવાર આવવું તો પડે જ. કારણ કે મને પાવર મારી ભૂરિયા વડની મેલડીના નામનો છે. અરે બાપ, અરે જો ખાધેલું નો કહી દે ને તો આજ મારી રામપરાના ભૂરિયા વડની મેલડી નો કહેવાય. ભૂરિયા વડની મેલડી નો કહેવાય. મારી 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 દોયલી વેળાનો દેવતા કહેવાય. અરે હાલ હાલ હાલ. અરે તને હાલ નો કહેવાય, આ તો ભૂરિયા વડની મેલડી કહેવાય.
અને 1 વાગ્યાનું ટાણું બનતું આવે જેને ભાંગતી રાતના ટકોરાની દેવ કહેવાય. અને જો આમ હાથ લાંબો કરું અને જો હુબકો ન આવે ને તો તમારા વડવાના વ્યવહારમાં મારી મેલડી ન આવી હોય બાપ, મારી મેલડી ન આવી હોય બાપ. બાબુ મારી રો કે ગાના વડલાની દેવી અનહાલ થોડો બેઠા બોલો ધાબળો ઉઠીને બેઠો એ ભાઈ મારી રામપુરાના ભૂરિયાવડની મેલડી આવ્યા તો બાંધ્યું ન રહેવાનું હોય. એ ભૂરિયાવડની મેલડી ઉપર છોડી દો. અરે બાકી જો ઠૂઠા ન હલાવે ને તો આજ મારી ભૂરિયાવડનું માધ્યમ મારી મેલડી નું કહેવાય, માધ્યમ મારી મેલડી નું કહેવાય. મારી વ્હાઈટ શર્ટ હાલ દોઈ હાલ હાલ મારી ભૂરિયાવડની હાલ મારી ભૂરિયાવડની હાલ હાલ મારી ટકોરો કરાયની મારી ભૂરિયાવડની મેલડી તન ટકોરો કરાયની ઘણા માણસ અત્યારે વાતો કરે છે અરવિંદભાઈ પાસે કાંઈક છે, કાંઈ નથી હો, મેલડીની કૃપા છે. ઘણા એમ કે છે કે અરવિંદભાઈ આંગળી લાંબી કરે એટલે માણા ધૂણવા મળે, કાંઈ છે નહીં, મેલડીની સાક્ષીમાં બોલું છું. રામભાઈ રાવળની કૃપા છે ના મેલડીની દયા, બીજું કાંઈ છે નહીં. બાકી કોઈ એમ કહેતો ને હું માનતો નથી, બેસી જાવ મારા હામાં. અરે એકવાર જો પાલેના પાણા નો ધૂણાવે તો મારી ભૂરિયાવડની મેલડી નો મારી ભૂરિયાવડની મેલડી નો મારી ટકોરો કરાય નહીં મારી હાલ કહેવાય નહીં મારી ભૂરિયાવડની મેલડી. અરે બાપ મેલડીનો ગુનો ન કરાય, મેલડીની ચોરી ન કરાય અને મેલડી વાળાનો આત્મો ન દુભાવાય. બાકી બધા કલાકારો કહેતા હું કોઈનો વિરોધ કોઈ દી નથી કરતો, બાકી મેલડી કોઈને મારે નહીં હો, મારે નહીં, મારે ઈ માં નો હોય, મારે ને ઈ માં નો હોય. બાકી ભૂરિયાવડની મેલડી કે મારો ગુનો કરે, મારો ચોરી કરે, અરે મારું બહાનું લે, મારી નો નાખું, પણ જો રાતના 12 વાગ્યા ધરાઈને ધાન ખાવા દઉં તો ભૂરિયાવડની મેલડી મારી મેલડીને ટકોરો ન કરા, આંગળી લાંબી કરું એટલું જો મારી ભૂરિયાવડની મેલડી વટલે બેઠી હોય ને અને જો તારો પોર બન્યો હોય ને તો તારે આવવું પડે. બાકી હાથ લાંબો કરું અને જો ભૂરિયાવડની વડવાઈ માંથી બેઠી ન થાય ને તો મારી રામપરાના ભૂરિયાવડની મેલડી નો મારી ટકોરો કરાય નહીં, કરાય નહીં. મારી ટકોરો કરાય નહીં મારી ભૂરિયાવડની મેલડીને હાલ કહેવાય નહીં. 1 વાગ્યા 1:10 મિનિટની વાર છે. એટલા બધા ખોળીએ ભૂરિયાવડની મેલડી આવ્યા છે. સાંભળો, આ ભાદરવો મહિનો ગયો ને નોરતા પહેલા ભાવનગરની નિર્મળનગરની માધવ રત્ન ઓફિસ મનીષભાઈ પટેલ ઈકો બંધ કર્યો. સાંભળજો, મેલડી ધૂણે એટલા બધા ખોળિયા. ભૂરિયાવડની મેલડી કોણ છે સાંભળો તમે. આ બધા આમ નામ નથી ધૂણવા માંડતા, પણ માધવ રત્ન ઓફિસ નિર્મળનગર ભાવનગર અને મનીષભાઈ પટેલ સાહેબ 7.5 લાખ રૂપિયાનું રફનું હીરાની રફનું પડીકું લીધું અને ખિસ્સામાં નાખ્યું. અસામાજિક તત્વોએ રેકી કરી, રેકી વાહે નજર રાખી
અને એ માણસ પોતાની 4 વ્હીલ ગાડી લઈ અને માર્ગની માલપા નીકળ્યો અને અવાવરું માર્ગ આવ્યો છે, માણસનું વાહન સામું નહોતું મળતું. આ ભાદરવા મહિનામાં ગયો એને 2 મહિના થયા છે વાત કરું એને. ભૂરિયાવળની મેલડી કોણ સાંભળજો તમે? 7.5 લાખ રૂપિયાનું રફનું હીરાની રફનું વ્યાજે રૂપિયા લીધા કારીગર હાસવવા હતું અને 7.5 લાખ રૂપિયાની હીરાની રફનું પડીકું લીધું મનીષ પટેલ નામ સરનામા સાથે. અને એ રોડ ઉપર સાહેબ 5 જણા આમ કરીને આમ રિવોલ્વર તાકી હામી રેકી કરી હતી કે આ માણસનું રફનું પડીકું 7.5 લાખનું. એને ખબર હતી, આમ આમ બંદૂક તાકી દીધી, ઉતરી જાય હેઠો. ઉતરો મનીષભાઈ કે બાપા મારી પાસે કાંઈ નથી કે આપી દે ઓલું રફનું પડીકું ખિસ્સામાં છે, મરી જવું છે કે જીવવું છે? એટલે મનીષ પટેલે આમ રફનું પડીકું આપી દીધું કે બાપા લઈ જાઓ, પણ મારા નાના છોકરા છે, મને મજા આવે. આપી દીધું. ઓલા માણા 5 જણા હતા રિવોલ્વર વાળા નીકળી ગયા અને ઓલો મનીષ પટેલ સાહેબ એનો આત્મો મૂંઝાવા મળ્યો. ઘર કેમ આવે, કેમ નો આવે, કેમ આવે, કેમ નો આવે. રાતના 12:30 વાગે ઘરે પહોંચ્યો ને પછી એના બૈરાને ધર્મપત્નીને કીધું કે મને તું ઓલી રૂમમાં ખાટલો ઢાળી દેજો, મારે વાળું નથી કરવું, મારે વાળું નથી કરવું. કે શું કામ? જે ધણીની કપાળની લલાટની રેખાને ઓળખી જાય ને એને જ અર્ધાંગના કહેવાય. અડધું ખાઈ એને અર્ધાંગના ન કહેવાય, પણ જે રેખા ઓળખી જાય, મનીષ પટેલની રેખા ઓળખી ગઈ, કાંઈક નવું થયું છે, વાળું નથી કરવું. પણ માણસે કર્યું કેવું? ઝેરની શીશી લીધી ભૂપત બાપુ અને એક નક્કી કર્યું 7.5 લાખ રૂપિયા એક તો વ્યાજે લીધા કારીગર હાચવા. અને હવે મારા છોકરાની સહીના પૈસા હીરાનું પડકું લઈને માણસ હવિયા ગયા. હવે મારે કરવું શું? મારે જવાબ શું દેવો? અને ઓલી ભાઈ એના છોકરાને હુડાવીને રૂમમાં આવી અને માથા ઉપર હાથ મૂકીને એમ કીધું કે તમે કેમ વાળું નથી કર્યા? હે વાળું કેમ નથી કર્યા? શું દુઃખ છે? મને કહો તો ખરા. કે નથી કહેવાય? અરે એકવાર કહો તો ખરા કે 7.5 લાખ રૂપિયાની વ્યાજે રૂપિયા લઈને જે રફ લાવ્યો ને એ લઈ ગયા છે ગુંડા તત્વો, અસામાજિક તત્વો. હે કે હા, હવે મરવા સિવાય કોઈ બારી નથી, અમારે ઉગરવા સિવાય કોઈ. જેના વ્યાજના રૂપિયા છે 7 દિવસે મારી પાસે રૂપિયા માંગવાના, 10% રૂપિયા છે. અને ઓલી બાઈ મેલડી ક્યાં આવે એ વાત કરું છું સાહેબ. ઓલી બાઈ ને માં મેલડી ઉગ્યા, એમાં મૂંઝાવાનું ન હોય, મરી ન જવાય. કે પણ તો કરવું હું? કે એ તો ભલે અસામાજિક તત્વો લઈ ગયા, મરી ન જવાનું હોય. આપણે સવારમાં પોલીસ કેસ લખાવી દઈએ કે પણ પોલીસ સાહેબ તો ગોતતા વાર લાગે. પોલીસ કેસ લખાવી દેવી ને રાતના 12:30 વાગે મારી શિહોર ને હર ને હખવદરના કાંઠે બેઠેલી મારી રામપરાના ભૂરિયા વડની મેલડીને કહી દઉં છું બાપ હો. હું કાયમ બોલું છું, જેનું કોર્ટ નો સાંભળે ને, જેનું રાજકારણ નો સાંભળે, જેનું કુટુંબ નો સાંભળે, જેનું ગામ નો સાંભળે ને, એ માણસને કહી દેજો કે એકવાર ઘર મૂકીને ભૂરિયા વડલે આવી જાય છે. જેનું કોઈ નો સાંભળે એનું મારી ભૂરિયા વડની મેલડી સાંભળે. એ બાઈએ એટલું કીધું. બાઈએ કેટલા રૂપિયાની રફ હતી? કે 7.5 લાખ રૂપિયાની. કે તો હવે સાંભળો, જો રફનું પડીકું આવી જાય તો 7.5 લાખ રૂપિયામાંથી 7 લાખ રૂપિયા આપણા અને 50,000 રૂપિયા ઉપલા છે ને મારી રામપરાની ભૂરિયા વડની મેલડીના. પાછો મારા અર્થનો અનર્થ ન કરતા આ બેઠી કઈ પૈસાની ભૂખી નથી સતીશભાઈ, એનો પૈસાની કિંમત નથી હો. પણ એ બાઈએ રાતના 12:30 વાગે કીધું અને મનીષ પટેલની ઓલી બાઈની આંખમાં આહુડાની ધાર થઈ અને એની અરજી સીધી ત્યાં રામપરાના ભૂરિયા વડલે સાંભળી હો બાપ. બેઠી થઈ આ ભૂરિયા વડમાંથી બેઠી થઈ મારી મેલડી કે હું રૂપિયાની ભૂખી નથી, પણ કોઈ મને મેલડીને ભળાવી દે અને મારી ભેળીમાં જો ભેળ પડે તો મને ભૂરિયા વડની મેલડીને ખાધેલ વરામ. અહીંથી નીકળી ક્યાં ગઈ? જે 5 જણા હીરાની રફના ભાગ પાડવાના હતા, એમાં 5 જણાની માલપતિ એક જણો ધૂણવા મળ્યો. કોણ? કે રામપરાના ભૂરિયા વડની મેલડી બોલું છું. હે ભૂરિયા વડની મેલડી કે હું કામ આવી છો? સાંભળજો, ચોરી કરતા કે ગમે કરતા એની કાંઈક ધર્મ તો હોય, જો બીક તો એને હોય. રામપરાના ભૂરિયા વડની મેલડી કે હું કામ આવી છો? હું કામ આવી છે એમ કહેશ કે હા, તો માણા બધાય લખેલું વાંચે, પણ હું મેલડી આવું વગર લખેલી તો વાત કરું જ, પણ માણસના પેટમાં પડેલું ન કહી દઉં તો રામપરાના ભૂરિયા વડની મેલડી ન કહે.
આજ એક હીરાની ચોરી વાહે આવીશું, હીરાના પડીકું રફનું પડીકું લેવા આવીશું કે એમ નો માનની, એમ નો માનો કે ના ના તો ઈ ધોળકાના મમદસિયા બેગડાનો દાખલો લઈ લીજે, આખું ધોળકા ધૂણાયું હતું. ઈની મેલડી છું. તારા અખતરો કરવો જ કરી લે, નથી માનતો કે ના તો હવા પર દી ચડે અને તારા આખા પરિવારને જો દવાખાનાની માલ પર લાઈન ન લગાડી દઉં તો ભૂરિયા વળની મેલડી ન કરે. એમાં એક માણસને ઉગી આવ્યું ભાઈ આપી દો, આપણે બીજું કંઈક મળે રે આપી દો, પણ એમ કેમ આપવું કે આપી દો. ભૂરિયા વડના હવારમાં અહીંયા રામપરાના ભૂરિયા વડલે 9 વાગે આવ્યા, પછી એમ કહેવાય ને ચોરી કરીને લીધા હતા. એમ કીધું કે પડીકું જડ્યું મળ્યું. એ મનીષ પટેલને એનો મોબાઈલ નંબર પડીકા ઉપર લખ્યો હતો, એટલે અહીંથી પૂજારી બાપુએ ફોન કર્યો, ભાઈ તમારું રોફનું પડી ગયું. કે તો ઓલો દોડતો દોડતો આવ્યો ને બાઈ આંખમાં આહુડાની ધાર પડી અને એટલું કીધું કે વાહ મારી રામપરાના ભૂરિયા વડની મેલડી, વાહ વડની મેલડી, વાહ. મારો એવો ઈરાદો નથી કે ડોક્ટર ખોટા, વિજ્ઞાન ખોટું, પોલીસ એવું મારો ઈરાદો નથી, પણ મને એક ખબર પડે કે દુનિયાના માણા ટૂંકા પડે ને મારી ભૂરિયા વડની મેલડીની શરૂઆત થઈ જાય. ઓબા અને તેથી પૂજારી બાપુએ આમ કરીને આમ રફનું પડીકું હાથમાં આપે અને ઓલા મનીષ પટેલ એટલે કીધું બાપુ આમાંથી મારે 51,000 રૂપિયા મેલડીને આપવાના, કે તારા થાય તેથી આપજે, તું હીરાત કાંઈ આપવાનો નથી, થાય તેથી આપજે. મારી મેલડી પૈસાની ભૂખી નથી, પણ મારી મેલડીને કોઈ ટકોરો કરે અને જો ભૂરિયા વડમાંથી બેઠી ન થાય ને, જો બેઠી ન થાય તો આ ભગવા ભેગ બેઠા કાંઈ એના ભજનમાં ભૂલ પડી હોય અને કા ભૂરિયા વડની મેલડીને બેહવામાં ફેર પડી ગયો હોય. બાપ 2 મહિના પહેલા 7.5 લાખ રૂપિયાની હીરાની ચોરી વાહે અહીંથી નીકળે, વાતમાં આવું ટાણું આવે ને 1 વાગ્યો 1 માં 1 મિનિટની વાર છે. અને હવે જો મારી ભૂરિયા વડની મેલડીને માનતા હોય અથવા તો કોઈ પણ મેલડી તમારા કુળમાં પૂજાતા હોય અને જો એક હુબકો આવીને જો ભેખ, હું કલાકાર બની નથી આવ્યો, તમને ચોખવટ કરી દઉં, જો મારી ભૂરિયા વડની મેલડી પાસે વાણી પવિત્ર કરવા આવ્યો હો અને એટલા બધા માણસમાં જો કોઈ મેલડીનો સેવક બેઠો હોય, ભલે ભૂવો ન હોય, પણ જેને અહીંથી મારી મેલડીના નામની ગાંઠ બાંધેલી હોય અને હાથ લાંબો કરું અને જો એક હુબકો ન આવે ને તો મારી રામપરાના ભૂરિયા વડની મેલડી ન હોય. બાપ મોટા તો ધૂણે જ, એમાં કાંઈ નવાય નથી, એને ભાન હોય. બાકી 7-8 વર્ષના છોકરા હોય અને જેને કાંઈ સુરતા ન હોય અને રામપરાના ભૂરિયા વડની મેલડીને લાંબો હાથ કરું અને જો મારી મેલડી એક હાકલો ન કરે ને તો મારી ભૂરિયા વડની મેલડીનું ખાજલ વરણ થઈ ગયું. મારી જોગ માયા એટલા બધા ખોળી અમારી ભૂરિયા વડની મેલડી આવ્યા છે. એક રામ બાપુનો ભાવ અને એક જેઠા બાપાનો ભાવ ને એક ભૂપત બાપુના ભાવથી આવ્યો હો. કોઈ કલાકાર બની નહીં, પણ મારી ભૂરિયા વડની મેલડી એટલા બધા ખોળી આવે પણ એનો પૂજારી અહીં બેઠો હો અને એને લાંબો હાથ કરીને મારી મેલડીને કહું અને જો એક પડકારો ન થાય તો મારી રામપરાના ભૂરિયા વડની મેલડીનું ખાધેલું, વડની મેલડીનું ખાધેલું. ઓતાર કોને કહેવાય? નાભી છે ને, નાભી એમાં મણી ચક્ર છે, એ આમાં હલવા મળે ને, એ આંતરથી એ નાભીથી ઊભી થાય, એને ઓતાર કહેવાય. જેને સતીશભાઈને ઓતાર આવ્યો, અરે બાપ મારી ભૂરિયા વડની મેલડીને હાલ કહું અને જો એક હુબકો ન આવે તો મારી રામપરાના ભૂરિયા વડની મેલડી દેવના ભૂરિયા વડની ટકો. હે બાપ આજ મારા ભૂપત બાપુ, ભૂપત ભાઈ માંથી ભૂપત બાપુનું બિરુદ આપ્યું હોય તો મારી ભૂરિયા વડની મેલડી આપ્યું. સતીશભાઈ ના ખોળી હતો હવે, પણ એક મારા ભૂપત બાપુના ખોળી આવીને જો પડકારો ન થાય ને તો મારી રામપરાના ભૂરિયા વડની મેલડીને ખાધેલું હરામ થઈ ગયું હોય. બીજા
ડીજા તો ધૂણે પણ કેમેરામેન ધૂણે ને એટલે સમજી લો મારું ભજન મારી મેલડી સુધી પહોંચ્યું કેમેરામેન ધૂણે હાલ 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 હજી ચોખવટ કરું છું લાઈવમાં કાંઈ છે નહીં હો કોઈ ખોટી અફવાઓ ન ફેલાવતા ગરવિંદભાઈ પાસે કાંઈ છે નહીં મેલડીની કૃપા છે બાકી એકવાર હાથ લાંબો કરું અને જો ભોમાંથી બેઠી ન થાય તો મારી ભૂરી થાય તો મારી ભૂરી હાલ 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 એ મારી જો આંતળીથી ગાતો તો ગળાથી ગાતો તો નહીં પણ આંતળીથી જો હાથ કરતો હો ને તો હાથ લાંબો કરું એટલે હુબકો તો આવવો જ જોઈએ નકર કા મારી વાણીમાં કાંઈક ખોટ હોય અને કા મારી ભૂરિયા વડની મેલડીને બેહવામાં કાંઈક ફેર પડી ગયો હોય હાલ હાલ અરે મારી ભૂરિયા વડની મેલડી તો આવે પણ મારી સુખ પર વાવડીની માલપા એક હમાણી રાવણની મેલડી બેઠી છે અરે કોઈ ન હોય તો એને સોશિયલ મીડિયાની જરૂર નથી એને લાઈવની જરૂર નથી પણ મારી મેલડીને યાદ કરું અને જો ભગવો ઝંડો નીસો નમવા દે ને તો વાવડી સુખ પરની માલપા મારી સમાણી રાવણની મેલડી નો કહેવાય બાપ મારી ત્રાપજના મોટા બોકડાની મેલડીને હાલ ન કહેવાય જો એના નામે જીવતા હોય એના નામે મરતા હોય તો જ હો નહીં તો નહીં મૂળ તો એ રામપરાની મેલડી છે અને આ ટાણે જો એનું ટાણું બન્યું હોય અને જો એક એક હુબકો ન આવે ને એ તો તમારા વડવાની હારે મારી મેલડી વહી ગઈ હોય બા મારી મેલડી વહી ગઈ હોય બા હાલ હાલ ઓલો ચશ્મા વાળો ભાઈ હાલ જોઈ હાલ હાલ મારી મુડિયા મણાની મુડી મારી ભગવાન દેખના મણાની મારી લાલા હુઆની મર મેલો મારી હુરી હા હા તમને વેણે મળી છે તમને કોકે મેણું માર્યું છે ને મેણે મળી છે તમારી વાહે મેલડી ન્યાય લેવા આવી છે ને પછી પૂજાણી છે તમને સાંડલો કર્યો છે ને મેલડી મળી છે પણ મેલડી છે ને એ મૂળ તો ભગવા ભેખની કહેવાય હો બાપ મેલડી મૂળ ભગવા ભેખની અરે બાપ મારી મેલડીને હાલ કહું અને જો હાથમાં પાતાળે બેઠી હોય અને હુબકો ન આવે ને તો માયાનું મંડાણા મેલડી નો કહેવાય બાપ મેલડી નો કહેવાય બાપ મારી લાલા ભુવાની મેલડી મારી લાલા ભુવાની મેલડી અને મારી મેલડી આવ્યા છે ગોપાલભાઈ ને પંકજભાઈ ભાવથી મારી મેલડીનો માંડવો નાખ્યો છે અને આ ટાણે મારા ભગવાનભાઈ રાવળને યાદ કરું મારી ભૂરિયાવળની મેલડીના ટાણે અને મારા ભગવાનભાઈ રાવળનો અરે બાપ જો એક હાંકલો આવીને જો ખમા ન કે ને તો આજ મારી જેઠા બાપાનું પુનારથ મારી ભૂરિયાવળની મેલડી એ મારા ભગાભાઈને યાદ કરું છું બાપ ભાઈને યાદ કરું છું બાપ
લે મારી બધાય ખોળીએ તારા ભેગ તરીકે પૂછું છું, કલાકાર તરીકે નહીં, તારા ભેગ તરીકે. લે મારી આ મુઠ્ઠી ધાન તારી પાસે પૂજારી પરિવારે વાપર્યું છે. લે મારી લાલા ભુવાની મેલડી, ભુરિયાવડની મેલડી ખાઈને તારી ખમાશે ને બાપ. મામા મામા ધારેલું તો આખી દુનિયા કરે, પણ અણધાર્યું કરે એ જ મારી ભુરિયાવડની મેલડી છે. જેનું તમને મગજમાં ન હોય ને કે મારે આમ થાય એ કરે ને તો જ મારી ભુરિયાવડની મેલડી એ આવી છે. હવે એને રાજી કરવા માટે એક તાળીનો દાદ આવી બાપ, એક તાળીનો દાદ એને રાજી કરવા માટે. થોડી વાર સાલમાં કોટમાં હાથ નાખ્યા તો થોડી વાર ભજન થોડુંક કરો. હું ગાયશી મારું ભજન, તમારું ભજન તમે એક તાળીનો દાદ આપ, ઊંચા થઈ જાય થોડી વાર મારા બાપ. એ તારા હવા હવા મણના તાવા રે, તારા હવા હવા મણના તાવા. મામા આય ભુરિયાવડ વાળી. અરે બાપ આ લખવું હોય ને તો લખી લેજો. આ તારીખ કેટલી છે? 8 તારીખ છે ને? 8 તારીખ છે. આજ લખવું હોય તો લખી લેજો તારીખ ને વાત. અને કદાચ દુનિયાના ભાવનગરથી માંડીને મુંબઈની જસલોક હોસ્પિટલ સુધી ડોક્ટર પરાક્રમ શીખાઈ ગયા. દુનિયાના ડોક્ટરોએ કદાચ એમ કીધું હોય ને કે આ બાઈ હુકાઈ ગયેલું ઝાડવું નસું હુકાઈ ગઈ છે, કણ નથી બનતા અને સંતાન નહીં થાય. લખવું હોય તો લખી લેજો આજની તારીખ ને વાત. 1 વાગ્યો છે, સમય લખી લેજો. અને મારી ભુરિયાવડની મેલડીને કહી દેજો, ભાવનગરથી મુંબઈ સુધીના ડોક્ટરને ખોટા પાડી વાંજિયા મેણા ભાંગી અને જો પારણા ન બંધાવે તો મારી ભુરિયાવડની મેલડી ન કહેવાય બાપ. થોડુંક ભજન કરો એવી મારી ઈચ્છા છે. થોડુંક ભજન ઊંચા થઈ જાય થોડી વાર. મારી મેલડી ભાળે, હું નથી ભાળતો. અંધારે અજવાળે ખૂણે થોડુંક ભજન તમે કરો મારા બાપ. આ રામભાઈ રાવણનું ઝૂલનું છે, જોગેઠ વાળાનું બાપ. એ કાળી નાગણી રમે, કાળી નાગણી રમે, કાળી નાગણી રમે, કાળી નાગણી રમે. તમે ખૂબ આપ્યું છે ને આપવાના છો. મારે કાંઈ માંગવું નથી, મારે કાંઈ જોતું નથી, પણ એટલા બધા રામપુરાની ભુરિયાવડની મેલડીને માનતા હતા. 5 બોલ મારી મેલડીને સુંદડી કોણ ચડાવે છે? ભુરિયાવડવાળી મેલડીને 500 ખાલી 5 બોલ જોઈ છે. અને જો તમને એને આપ્યું હોય તો જ આપજો, નહીં તો ન આપતા. એટલા બધા માણસમાં 5 બોલ મારી રામપુરાના ભુરિયાવડની મેલડીને રાતના 1 વાગે સુંદડી કોણ ચડાવે છે? ઝડપથી તમને આપ્યું હોય તો જ, પણ આને કોઈને નહીં મારા બા. જો મારી મેલડી આપ્યું હોય તો 500 રૂપિયા મારી ભુરિયાવડની મેલડીના નામમાં છે. મારી મેલડીના ભરોસે તાળીથી વધાવવા. હિતેશભાઈ અને રાજુભાઈ પાલીતાણા હવારમાં ગિરિબાપુની સપ્તાહમાં મારા હાજરી આપવાની, એટલે હું નીકળતો હતો. 600 રૂપિયા તાળી પાડો પાલીતાણા મારી ભગવતી મેલડીને સુંદરી ચડાવે છે બાપ. 500 રૂપિયા આપીને મારી રામપરાના ભુરિયાવડની મેલડીને સુંદરી ચડાવે. ધન્યવાદ બાપ. જો તમને આપ્યું હોય તો 5 બોલ જોઈશી ખાલી મારી મેલડીને સુંદરી ચડાવવા માટે. કારણ એ મેલડી આવશે રે, સંકટ કાપશે રે. મારી મેલડીના ભરોસે 500 રૂપિયા તાળી થયો મારા બાપ. ધન્યવાદ. 4 બોલ થયા છે. એ તમને આપ્યું હોય ને અંદરથી ધક્કો મારે ને કે મારા નામ અહીંયા કઈ તમે આપો ને ભાઈ, અહીંયા તમે આપો અને બાપુનું કામ થઈ જાય, એવું જ કઈ છે નહીં પરાક્રમસિંહ. બાકી આપણને આપ્યું હોય ને તો નાણું સાર્થક કરવાની વાત છે, સંપત્તિ સાર્થક થાય. બાકી અહીં તમે 500 આપ્યા કે બાપુને બંગલા બની જાય, કઈ કામ થઈ જાય એવું નથી. આને ભુરિયાવડની મેલડીને જેથી આની જરૂર પડશે ને અહીં કામ કરવા માટે વિકાસનું, તેથી તો એ ખાટલામાં હુતા જગાડશે. હાલ હાલ આપી દે મારા ભુરિયાવડને, બાકી એને જરૂર નથી. આ તો નાણું સાર્થક કરવાની વાત છે મારા બાપ. પણ જો મેલડી આવે તો મેલડી આવશે રે, સંકટ કાપશે રે. મેલડી તારું અજવાળું દુનિયામાં દેખાય છે. અને હવે મેલડીને માનતા
હાજા નરવા પગ આપ્યા લગ્ન ગાળો ખૂબ છે હાજા નરવા પગ આપ્યા હોય ને તો કોકની જાનમાં ચાર બંગડી વાળીમાં તો ખૂબ ઠેકડા માર્યા છે આજ ભૂરિયા વટલે આવ્યા હો તો થઈ જાજો ઊભા રમવા માટે મેલડી રાજી થશે ઈશ્વર નાચ્યા છે આની પાસે બાપ એ મેલડી આવશે રે સંકટ કાપશે મેલડી તારું અજવાળું દુનિયામાં દેખાય છે આ સતીશભાઈ હા મારા રાજુભાઈ પીપળી હા મેલડી લોઢાના દાંત વાળી ભૂરિયા વડના બદલા વાળી મેલડી લોઢાના દાંત વાળી મેલડી લોઢાના દાંત વાળી મેલડી લોઢાના દાંત તાળી પાડો તાળી પાડો મારી મેલડી કે ડૉક્ટરના રિપોર્ટમાં ન આવે એવું જો ન પી જાવ તો મારી ભૂરિયા વર્ડને મેલડી ન કહેવાય અને મારી વાણીની વિરામ એટલા બધા ખોળીએ મારી મેલડીએ આમાં 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 મેં 1.5 વર્ષ પહેલાં બાપુ સાક્ષી છે ભૂપત બાપુ એક વાત કરી છે વરલને દિહોરની વાડી વચ્ચેથી ભૂતા હોસ્પિટલના ડૉક્ટરે જેને મૃત્યુ જાહેર કરી દીધું મરી ગયો છે એને જીવ તો અહીંયા બેઠો કર્યો ભૂરિયાવડની મેલડી મેં વાત કરી છે મારા બાપ કારણ કે સાહેબ લખેલો તો આખી દુનિયા વાંચે પણ વગર લખેલી વાત કરે તો જ મારી ભૂરિયાવડની મેલ અને આવી છે મારી વાણીને વિરામ આપતા એ હજુ મારી આઈ જાગે છે રે અને એવા ભણકાર વાગે છે ઈ મારા ડગો ડગ આઈ આગે છે હજી ત્રીજી વાર કહું છું કોઈ અફવા ન ફેલાવતા મારા બાપ મારી પાસે કાંઈ નથી ફક્ત એક રામભાઈ રાવળની કૃપા છે ને આ મારી મેલડીની દયા છે મારા બાપ ઈ ડગો ડગ આઈ જાગે છે તારી કૃપાથી પંથડા કચારે ઈ મારી ભૂરિયાવડ મેલડી જાગે છે રે મામા 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 મા પણ થઈ રવેલી એથી મારા ચામડાની સીવડાવું ભૂરિયાવડ વાળી તારી મોજડી એ તોય મળી તારું ઋણ નો રે ચૂકવાય રે મારી રામપરા વાળી આજે અમારા ચામડાની સીવડાવું મારી મેલડી તારી અને કોઈ રાખે ટેક અહીંયા આવીને કોઈ ટેક રાખે એને માંગે એ મારી ભૂરિયાવળની મેલડી આપતી કહે અરવિંદ રાવળ કરજોડી આવો બધાયનો લખીને લાખે લેખ ફરીવાર મળીશ મારી મેલડી કૃપા ત્યારે માણસના મેલડીના મેળે જાજા કરીને નવા વર્ષમાં બધાની જય માતાજી હસ્તું માં મેલડીની ખૂબ કૃપા બને તમારા ઉપર જય માતાજી